હજુ મારા જોડે નથી. કોણ મૂકવાનું છે પદ? ઓકે પ્રતિકભાઈ મૂકો છો? ઓકે ઓકે મૂકી મૂકી આવી ગયું આવી ગયું. एक विनाशी हृदय संजीवी अंगूठे खजाना खोले अविनाशी अभय अंजन कृपा दृष्टे चरम देहे हृदय वाणी परम अवगाढ़ संकीते जगत इतिहास माये नथी तरण तारण प्रगट दीते अमे तो आपना पागल चे बांध्यो चित्त वीण मूठे अजब जादू चमत्कारी गुपत परगट सतत्व गुथे अनंत अवतार फाकीने पचाव्या छे महाज्ञानार्क जगत कल्याणी करुणाए प्रगट खोल्या छे मूल हृदयार्क परालंबी जगत भाषा परोक्षे प्रकृति पूजे पुरुष ने पूजवाथी मोक्ष शुद्धात्मा छू मही सूझे जगत छे प्रकृति नो खेल मही छे आत्मा निर्भेळ प्रगट पुरुष पास अडेल पूजा से मोक्षगामी वेल स्वरूपी ज्ञान ने त्रिफलक छता व्यवहार स्थिर निश्चय सजीवन मूर्ति निज भजन छते देहे ज मोक्षालय कलम ज्या रूकती तत्क्षण उबा दादा कवि फूटे हमारा ज्ञानी महात्माओ जगत ना एकड़ा न घूटे छोड़ीने फांसी ना बंधो फकत एक सोय घाती सरे अखटपट घाल में लिया स्वयं ज्ञानी चहे सो करे अनंता रौद्र ध्यान टूटे अनंता आर्त ध्यान छूटे रहो सन्मुख मूर्तामूर्त अहो जागृति देह सुते अहम ने भेद विनाशी हृदय संजीवी अंगूठे આવા દાદા આપણને મળ્યા છે, આવું જ્ઞાન આપણને મળ્યું છે. એ બધા સુખ દુઃખની પાર આપણને પ્રકૃતિથી પાર લઈને આત્મામાં સ્થિર કરે છે, જે સામાન્ય રીતે બનતું જ નથી અને આટલી સહેલાઈથી તો ક્યારે બન્યું નહોતું. તો હવે આપણે શું કરવું એના પર બહુ વિચારણા માંગે છે. કે આવા જ્યારે દાદા આપણને મળ્યા જ છે તો આ બધા પદો દ્વારા આપણા માટે એક ચિંતન થાય છે, બહુ સરસ પોતાના સ્વરૂપનું ચિંતન થાય છે. એવો હું છું અને દાદાના મળવાથી આપણને
શું લાભ થયો, આપણામાં શું પરિવર્તન આવ્યું, એને આપણે સમજવાની જરૂરત છે. એટલે એના પરથી આપણે આગળ થોડું વધીએ. આજે દાદાએ કીધું અનંત અવતાર ફાંકીને છેક ઋષભદેવ ભગવાનના વખતથી આયા, છેક આખો અર્ધકાળ ચક્ર એટલે આખું દ્વાપર પાર કર્યું એમણે. અને આગળ તો કેટલાય જન્મોની મથામણ હશે એમની, કે ત્યારે તો એ ઋષભદેવ ભગવાનને મળ્યા, એ ઋષભદેવ ભગવાનને મળવાને લાયક થયા, ઋષભદેવ ભગવાનને પૂછવાને લાયક થયા, ઋષભદેવ ભગવાનને પાસે માંગવાને લાયક થયા. નહીં તો કોને અધિકાર છે તીર્થંકર પરમાત્મા જોડે એવા વાર્તાલાપ કરવાનો? એના પરથી આપણને દાદાની ભૂમિકા ખબર પડે. અને માંગ્યું કેવું કે રસ્તે ચાલનારને હું મોક્ષ આપીશ, ત્યાર પછી જ હું મોક્ષે જઈશ. આપણને તો ખબર નથી, પણ આ એક ભૂમિકા એટલી બધી જબરજસ્ત અને પાવરફુલ છે. જેમ કે છે ને કે તીર્થંકર નામ કર્મ ગોત્ર કર્મ જે બંધાય છે આખું, તે કેવી રીતે હશે દાદાનું. આના પરથી આપણને ખબર પડે કે મારું મોક્ષ લોકોના કલ્યાણ કરીને જ થશે. અને તે કેવા રસ્તે ચાલનાર સામાન્ય ગ્રહસ્થી લોકોને, જેને લોકોએ તુચ્છ ગણ્યા છે, જેને લોકોએ બાજુ પર કરી દીધા છે, જેને કંઈક રીતે એમને નાના ગણેલા છે, અને દાદા એમને સીધા ભગવાનના ખોળામાં બેસાડી દીધા, જે આપણે અનુભવ કરીએ છીએ. એટલે જગત કલ્યાણની કરુણા એ પ્રગટ બોલ્યા છે મૂળ હૃદયે. હવે બોલો, આવું હૃદય ક્યારે ખુલ્લું થાય નહીં, અને આવું હૃદય ખુલ્લું થયું છે, તેથી આપણે પણ બધા ખીલી ઉઠ્યા છે. નહીં તો કરમાયેલા હતા, હારેલા હતા, દુખી હતા, બધી રીતે પછડાટ ખાધો તો, અને ઊભા થવાનો કોઈ સ્કોપ જ નહોતો. અને દાદાએ આપણને તેડી લીધા, ઉચકી લીધા, અને મૂળ પુરુષ, જેને પુરાણ પુરુષ કહેવાય છે, મહાકારણ જેને કહેવાય છે, એવા પુરુષ આપણી દ્રષ્ટિમાં આવ્યો. અને એ દ્રષ્ટિમાં આવ્યા પછી આપણે એ મૂળ પુરુષનો મૂળ પુરુષાર્થમાં આવી ગયા. એટલા માટે અહીંયા કીધું પુરુષને પૂજવાથી મોક્ષ. શુદ્ધાત્મા છું મહી સૂજે. આવી પ્રતીતિ ક્યારે બેસે નહીં, આવું ક્ષાયક દર્શન. એટલે પ્રાંતિના બધા જ કર્મોને 1 કલાકમાં ભસ્મીભૂત કરવાની શક્તિ, સત્તા, એક આશ્ચર્ય જ છે બધા દાદા પાસે. તો બોલો, હવે આપણે દાદા જોડે અને દાદાના વિજ્ઞાનથી કેવું અને કેટલું જવાબદારીથી રહેવું જોઈએ. જગતને ઓળખાવી દીધું કે આ જગત પ્રકૃતિનો ખેલ છે. અને આજે આત્માનું ટંકોત્કીર્ણપણું જે છે, કે આત્મા મહી નિર્ભેળ છે, ટંકોત્કીર્ણ છે, ચૈતન્ય ઘન સ્વરૂપ છે, સંપૂર્ણ અસંગત છે, એ બોલ્યા પણ એ પોતે વર્ત્યા અને આપણને વર્તાવ્યું. એમના માટે આંસુ પાડેલા પણ ઓછા છે. ખરેખર જોવા જાય ને તો બસ આનો પ્રતિભાવ કે આનું ઉપકારીપણું, કે આપણે કહીએ ને ફરીથી હું આને કેવી રીતે પ્રતિ ઉપકાર આપું, એક જ હૃદયના ભાવથી સમજાય છે કે દાદા બસ આપના જેવું થવું છે. કારણ કે થઈ શકે એમ છે, અને એમ થયા તો કંઈક તો થશે. આપણે કહીએ ને 100 માંગ્યા 2 તો મળશે. અરે 1 તો મળશે. અરે 1.1% પણ મળશે ને, તે દાદાના જગત કલ્યાણમાં બહુ ઉપકારી છે, બહુ મહત્વનો ફાળો રહેશે, અને જેમાં આપણું સર્વસ્વ કલ્યાણ સમાયેલું છે. એટલે આપણે આ દાદાને, આ પોતાના સ્વરૂપને, કે જે હું પોતે જ છું,
એને એટલું બધું પ્રેમ પૂર્વક જીવી જાણીએ કે એ પ્રેમમાં, એ અભેદતાના પ્રેમમાં, એ પરમાત્માના પ્રેમમાં આખું જગત નું કલ્યાણ થાય. આ ભાવના આજે કોઈને વિશ્વાસ જ નથી આવતો કે કલ્યાણ થઈ શકે એમ છે. કેવા ધક્કા ખાય છે, કેવા તપ કરે છે, અને આપણે આ બધું કરીને આવેલા છે. એટલામાં જે કીધું છે ને, દાદાના મહાત્મા જગતના એકડા ના ઘૂટે, એટલે એ રસ્તો જ આપણો બંધ કરી દીધો છે. હવે તો આપણે ઉપરની વાત કરવાની, એ કેમ કરીને એ શીલ પ્રગટ થાય, એ પરમ પવિત્રતા ખુલ્લી થાય, એ જે પવિત્રતાથી એ મહાત્માની હાજરી, એ આપતો પુત્રની હાજરી જ સામાનું કલ્યાણ કરે, હૃદય પરિવર્તન કરે. આ ભાવના સાથે જય સચ્ચિદાનંદ.